ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ? જો તમને ખબર હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો, બીકોઝ યુ ડિઝર્વ ટુ બી રેકગ્નાઇઝ. સુરતના શિક્ષક નંદશંકર તુળજારામ મહેતાએ 1886માં ગુજરાતી ભાષાની પહેલી મૌલિક એટલે કે ઓરિજિનલ નવલકથા લખી, કરણ ઘેલો. આ નવલકથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક રાજા કરણદેવ વાઘેલાના પતન અને દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીના ગુજરાત વિજયની વાસ્તવિક ઘટનાઓ પર લખેલી છે. 1835માં નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નંદશંકરને 10 વર્ષની ઉંમરે અંગ્રેજી શાળામાં મોકલવામાં આવ્યા હતા અને પાછળથી એ સુરતની અંગ્રેજી શાળાના પ્રથમ ભારતીય હેડમાસ્ટર બન્યા. કરણ ઘેલો નવલકથા આમ તો હિસ્ટોરિકલ ફિક્શન છે, પણ એ ઐતિહાસિક સ્તોત્રો અને ફેક્ટ્સ પર આધારિત છે. કહેવાય છે કે નંદશંકર મહેતાએ તે વખતના ચારણો અને ભટ્ટોએ તાલબદ્ધ રીતે સાચવેલી રાજવંશની વીરગાથાઓ અને ફારસી ઇતિહાસકારોએ લખેલા મોમેડન રાજાઓના દરબારની વાતો પરથી આ પુસ્તક લખ્યું હતું, ઇન્ક્લુડિંગ અલાઉદ્દીન ખિલજીના દરબારમાંના સૂફી કવિ અમીર ખુશરોની રચનાઓ. આ પુસ્તકનું કથાનક એટલે મૂળ પાત્ર રાજા કરણદેવથી કરણ ઘેલો બનવાની વાર્તા. વાસનાના વશમાં આવીને ગુજરાતનો રાજા કરણ વાઘેલા પોતાના પ્રધાન માધવની પત્ની અતિ સુંદર એવી રૂપ સુંદરીનું અપહરણ કરે છે અને ત્યારબાદ અપમાન અને અન્યાયથી છંછેડાયેલા પ્રધાન માધવ મનમાં પ્રતિશોધની આગ લઈને રાજધાની અણહિલપુર પાટણથી ભાગી જાય છે અને અનેક જોખમો તથા અડચણોથી ભરેલી યાત્રા કરીને દિલ્હી પહોંચે છે. ત્યાં સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચઢાઈ કરવા માટે પ્રેરિત કરે છે. સુલતાનનું આક્રમણ સફળ સાબિત થાય છે. પાટણનો કિલ્લો ધ્વસ્ત થઈ જાય છે અને શહેર ખંડેર બની જાય છે. કરણ માત્ર પોતાનું રાજ્ય જ નહીં, પરંતુ પોતાની પત્ની કૌલા રાણીને પણ ગુમાવે છે અને થોડા વર્ષો પછી પુત્રી દેવલ દેવી પણ તુર્કી સુલતાનના હાથે ચાલી જાય છે. કરણની આ અપમાનજનક હાર સાથે ગુજરાતમાં રાજપૂત શાસનનો સદાય માટે અંત આવે છે. આ પુસ્તક વિશે એમ પણ કહેવાય છે કે નંદશંકર મહેતાએ ફારસી સોર્સિસની અધિકૃતતાને કેટલી ચકાસી એ જણાતું નથી. ઇન એની કેસ આપણી ભાષાની આયરની તો જુઓ. ગુજરાતની પહેલવહેલી નવલકથા વિજયની નહીં પણ પરાજયની ગાથા પર લખાયેલી છે. લગભગ 160 વર્ષ પહેલા લખાયેલી આપણી માતૃભાષાની પહેલવહેલી નવલકથા કરણ ઘેલો. આપણામાંથી કેટલા ગુજરાતીઓને આના વિશે જાણ છે? સવાલ તો અઘરો નથી, પણ જવાબ સહેલો પણ નથી. થોડામાં ઘણું સમજજો સાહેબજી.